જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શું કીધું? ભલે મંગાનું તો નક્કી ન થઈ ગયું હાવ. આને ના પાડી. એ કાઈ વાંધો નહીં, તમે ફોન મૂકો બરાબર. હમણાં હું બધી પૂછપરછ કરી લઉં છું. એ હા ઓય હા, તમારે માર માસીન મંગાનું નક્કી થઈ ગયું તું તો તમારે નેકે ના પાડવાની જરૂર છે. ક્યાં મંગો? આ માર માસીનો. મને આરામ કાઈ ખબર હોય તો. આ માર રૂડી માસી નહીં, અમરેલી વાળી. હા, એન મંગાની વાત કરું છું. પણ મંગો તો મને ભેગોય નથી થયો ને મેં કાંઈ એને ફોન ઉપર વાતય નથી થઈ મારે. હું હવે જાવા જો ને, તમે કોકને ચડતી ડેડીમાં પાણા મારો છો. તાર માં નામ જેવું કાઈ બોલ્યો હોય થાશે ને મંગાને. અત્યારે ફોન આવ્યો કે વિપુલ જમાએ ના પાડી. હવે ખોટી નો છે, હું આરામ જો તારામ બસ બોલ્યો હોય કાઈ. એ આવી રીતે આમ નો કરાય. કોકના હક પણ થતા હોય ને તો રાજી થવાય. પણ હું રાજી જ છો. મેં ક્યાં કોઈના હક પણ તોડાવ્યા છે? પણ આમ તો તમારું નામ દીધું, કા કઈ બીજાનું નામ ન દીધું? આ ઘરમાં ડખા કરવા હાટું થઈને કરે. એ ભગવાન, આવી રીતે હેને સ્વભાવ રાખવામાં તમારા કાલ હવારે તમારા ગગાને વરાવા જાવો છે. હઈ છે બાપા, હવે બસ મારી ભૂલ થઈ ગઈ. હું નથી બોલ્યો ને તોય હું એને માફી માંગુ છું. હાલો હું બોલ્યો હઈશ બસ. હાલો એ વાત મેલો, બીજું શું થાય? શું વાત મેલો? કોઈને એટલે હાવ પાણીમાં બેહી જાય. તો બીજું મારે શું કેવું? મંગાઈ બાજવા જાવું મારે કે તે ખોટું નામ દીધું મારું. માન એને આ હોરનું ઠેકાણું હતું, નાન વાલા મંડાણા હતા, તાને ફાડ નાખવા ગયા. હવે મેં તો આટલી જરાક વાત કરી હતી એમથી બોલ. આવી ગયા ને લાઈન ઉપર, આવી ગયા ને. એટલે મેં એમ કીધું 5 માણાને પૂછીને વાત કરજે એમ. હવે તમે મારી માસીને પછી વરસ્યા ઓળખો છો તો ને તમારે પાસ મારાની ક્યાં ખોરવાની જરૂર છે? તાર માસીનું મગજ જ એવો છે, ઊંધું જ લે. હું કહું છું ને સમજે શું ઈ? અડધી તો બેરી છે તારી માસી. એ આપણને ખબર ન પડતી હોય ને તો ઘરે બેહાય, ખીરમાં મીઠું નાખવા ન જવાય. પતી ગયું હવે બધું. શું પતી ગયું? હાલ. અને હું લઈને બેહી ગયા છો દોયડા કાપવા? આ ઓલા ડટા જો ને વાડીએ ઘડીક થઈને મોટર બરી જાય છે તો આ ડટા હમા કરી લો. શું તમે હમા કરી લ્યો? ઇલેક્ટ્રિક વાળાની દુકાને જઈને કરાય આવાય, આ થૂકના ધાંધિયા નો કરાય. અરે આ ડટા કાઈ અહીંયા નો અહીંયા ફિટ કરવા આવે, આપણે ફિટ કરવા પડે. લોભીનો વંશ એટલે પૂરું થઈ ગયું. એક નંબરના લોભી તમે. હઈ છે બાપા, હાલો અમે લોભી, બીજું શું હવે? હાલ. પેટમાં હારું ખાતા નથી અને તમારા અંગ ઉપર હારું લુગડું નથી પહેરતા તમે. કયો તમારે જે કેવું હોય કયો તમે તમારે, બીજું શું? અમે હાંભળે રાખશું બેઠા બેઠા. જાજુ તો અમારે કઈ બોલાય એમ છે નહીં તમારા હમું. એ તમારે હે ને જન્મ જ ન લેવાય. હા, જન્મ જ અમે લીધો છે, આ તમારું હાંભળવા લીધું છે, સમજ્યા? સાંભળવા લીધું છે. હા, બાકી તું પૈણો તે દી મને ખબર જ હતી તારો આ લબલબીઓ ચાલુ જ છે, પણ આ મેં કીધું અરે ક્યાંક બીજે જડશે નહીં. તો પાછું વળી જાવ તો ખબર હતી તો રસાર ફેરા ફરાય ને તમને કોઈ દેતું નતું એટલે. હા, અમને કોઈ દેતું નહોતું અને તમને કોઈ લેતું નહોતું. સે ક્યાંય પાસ ગામમાં આબરૂ છે તમારી? નથી, અમારે નથી, તમારે જ છે. તમારે જ આબરૂ છે. આથી સે જ અમારે આબરૂ. ખાવાનું થઈ ગયું, ખાવાનું કર્યું ઈ કરો ને. હા બસ ખાવાનું કરો. વ્યવહારની કઈ ખબર પડતી નથી. ભાઈ વ્યવહારમાં ખબર પડે, ખાવું તો પડે ને ટાઈમે, ભૂખ લાગી છે. બસ એક તમે ભલો ને તમાર ખાટલો ભલો. વાડિયા ભલે ઓલા એના રમણ ભમણ થઈ ગયા હોય. હા બાપા, જાવ શું વાડી હવે? તું ખોટો તો દેખાડો કઈરમાં. આજના હાડા બાર થયા. પા ડટા વાય ઈટકું તું બધું એટલે કહું છું. મારા મજૂરને કે આ ખરેડે સડાવે, ખડ આવડું આવડું ખડ થઈ ગયું છે. એ કાઈક શરમ કરો, શરમ કરો. તો ખેતર હોય એમાં ખડ થાય જ, ખબર પડે કે નહીં? એ નો આપણને દઈ સુત્તી હોય ને તો વેસી ન ખાય. બસ ખાવું શું આપણે જમીન વેચીને? કે આ જેન જમીનું નહીં હોય ઈ તો ભૂખ્યા મરતા હશે ને. કાંઈ કોઈ ભૂખે ન મરે, ધ્યાન દ્યો એટલે હંધુય હાલે. હવે તમે હે ને ડગલા મૂકો અને વાડી ભેગા થાવ. હા જાવ છું, હાલ. ખબર ખત પડે નહીં ને. મોટરું 1200 મોટરું. મેં હાથે કરી નથી બાયરી, એ ઓટોમેટિક બરી ગઈ છે. આમ જાવ જાવ વાડી ભેગા થાવ, હું દેખું એમ. હાલો હા હાલો, ગાણી ગાણી ગાણી, આટકોટ જસદણ વિશ્યા. હાલો ગાણી. એ ભાઈ ઓળખતા બંધ થઈ ગયા ને કાકી? ઉષામાં આવી ગયા હો તમે પણ. એલા તું ઓલો રવી લો. ભૂલી ગયા ને? એ ભગવાન, મને માય નામ નથી આવતું. તું રવી લો છો? તમને ક્યાંથી મહિનામાં નથી આવતું?
આમ તો જો આ તઈ નાથી જેટલું શરીર કર્યું તે તમારું ઓછું હોય છે ને એ નો હારું લાગે આ નો હારું લાગે લા શરીર મારું છે તમારું નથી ને તો બસ શાંતિ રાખો ને એ ભાઈ શાંતિ જ છે હો, મને કઈ લેના દેના નથી આ તો તું વાંઢો છો ને એટલે કહું છું તને તમે લા મારો ટાઈમ બગાડો મારે જવાનું છે 100 કિલોમીટર હાલો ગણી 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 ઓય મારે કુતિયાણા જાવું છે તું શાંતિ રાખ કુતિયાણા વાળે ડિસ્ટ્રિક્ટ અલગ પડી જાય ગણી જાવ શું આવું છે મારે ગઈની ફેરી નથી આવું મારે તને વ્યવહારે ભાડું દેવું છે બરોબર મારે મામાના ઘરે છે ને કુતિયાણા જાવું છે એટલે તમારા બાપના ગામ નથી આવું એ નથી આવું મારે કા ને મારે બાંધવાનું થઈ ગયું છે બધાય આયરે બસ ને બાજવાનું ચાલુ રાખો મારે મને હે ને કોક કઈ કેન્દ્ર વેડા મારી મગજની ડગરી હે ને હલી જાય હાવ હું બાંધું ને તો જ મને નિરાશ થાય તો જ રોટલો પચે મને સઠીમાં આવ્યું છે બાજવાનું તું સઠી કરવા આવ્યો તો મારી કોકે દીધું હોય છે બાજવામાં ગળોતરીમાં ઈ મારે બીજી ત્રીજી નથી સાંભળવી આમ સાનું મુનો ગાડી વાળી નાખ આજ કુતિયાણા ભેગો થાય એટલે આપણ ડિસ્ટ્રિક્ટ આખી ઊંધી થઈ જાય આટકોટ બાજુ જવું અમારે તમારે મને કુતિયાણા બાજુ લઈ જવો હે એલા હવે તું તો વાહન લઈને બેઠો છો પેસેન્જર તો ગમે ને કી એટલે એલા તમને હું ખબર આમ જાવ ને આટકોટ બાજુ ત્યાં કણે પેસેન્જર હારા મળે ફૂલ થઈ જાય મારી ગાડી અને કુતિયાણા વાળા પંથકમાં પેસેન્જર જ નથી મળતા હા ઈ તો મને ખબર છે તમારે કેવા પેસેન્જર જોઈશે ઈ ઓ હું તને હારી રીતે ઓળખું છું તું તારે કેવી રીતે ઓળખો હારે રીતે મને બધી ખબર છે આમ રાખ શેની આમ રાખવું પણ એવું કે આમ રાખવા જેવું છે જ નહીં મને ખબર છે આમ અમરેલી બાજુ હે ને છોકરીઓ વધારે છે લે તો છોકરીઓ વધારે હોય તો મને શું ફેર પડે મને ભાઈ બધે ખબર છે બાપા મારે તને હે ને ડબલ ભાડું દઈશ ડબલ આમ હાલતો હોય તો ત્યાં નથી આવું હો ભાઈ આમ જો દીકરા મારા નો આય તો કાઈ નહીં હાઈન પરવા દે અને હાઈન પેલા જો તારા હે ને ટાયર નો ફાટે ને તો પાઈલીને ફટકે દે ટાયર ફાટી જાય ને પેરવેલ ચડાવી દઈશ છે પેરવેલ એક જ છે ને એક જ હા તો બીજે દી પાછું ફાટી જાય તો બીજે દી પાછળમાં ટેપ નખાવી દઈશ ધંધો કરતા નથી આવડતું ધંધો કરતા પેસેન્જર ભગવાન કહેવાય તો ભગવાન તો હું એની આરતી કરવી બાજવા મળે કહું છું કાલો ગયણી આવું તમારા બાપના ઘરે એ તમાર રો હોય તો કાઈ ને મારા વિપુલ કાકાને લઈ જાવ ગયણી એ ભેગો રાખ જા આજીવન ભેગો રાખ હમણાં ઠેલો ભર દો એને એલા ઈ તો ન્યા આવશે એમ કે એના હારાનું ઘર છે પગ મૂકે છે ખબર પડે કેમ પગ મુકાય છે ઈ એટલું બધું તમે ધડબે સલાહ કરી નાખ્યું ચડ બે સલાક જ્યાં હું હોય ને ઈ હોય જ્યાં હું ન હોય ને ત્યાં એનો પગે ન હોય હો ભાઈ હાલી ગયું છે હો તમારું બાકી છોટો પાડી દયો ગામમાં તમે તારે ધંધો ન કરવો હોય ને તો વાહન વેચી નાખ નતર કુતિયાણા આઈલ મારા ભેગો એટલે આ મારું વાહન છે મારે ધંધો કરવો છે તમે એટલા બધા કા ઉડો છો એ ધંધો કરો હાંડિયાને મીઠું દે એવડા ત્યાં આમ ન મોલા રમેશભાઈ નું હે ને ધોરું કરી નાખશો બધુંય અમે ધોરું કરશું તમે તો ધોરું કરવા નહીં આવો ને તમને આટલી બધી હવા શેની સીના સમજાતું મને તો હવા તો હોય જ ને ભાઈ મારું શરીર મારી જીભડી હું મારો મનનો મોરલો છું વાહ મોરલા વાહ હાલતા થાવને જે જાતા બન્યા જાવ ને નથી આવું કુતિયાણા જાવ ને લા ભાઈ એલા કુતિયાણા નો હોય ને તો તેલ લેવા જા આમ જો તારા કાકાનું મારી પાસે નથી આવતું એમાં તું તો હું વિસાત છે મારી પાસે અરા એ તો મારો કાકો તમારાથી દબાઈ દે બાકી હું તમારી પાસે ના દબાવો હવે આમ નીકેર હવે આમ ઘરે જઈને હોઈ જાને ખીચડી ખાઈને હું તો હા આઈલી તું નહીં તો તારો ભાઈ બીજો વાહન વાળાના ક્યાં મોલા પડી ગયા છે મારી બેટી લહણ ખાઈને એવી છે હો વારો નથી આવવા દેતી બોલવાનો કઈ નાખો સંપલા કઈ નાખો ઊભા થાવ તો કા ઊભા થાવ ને કીધું એટલે ઊભું થઈ જવાનું હોય હા થઈ ગયો ઊભું હાલો તમે કીધું તો તમાર બાઈડે ધાયરી હું ગામમાં શું ધાયરી એના મનમાં એ સમજે છે હું તમારી બાઈડી હે એટલે ધાયરી હોય નિશાન તમે કહી દયો ને એ કે હાવત દીપડો હે શું પણ છે તું આટલો બધો દેખાડો કરવા માંડ્યો રાવણ થઈ ગઈ છે તમારી બાઈડી રાવણ હે સમજે છે હું એના મનમાં અમે કઈ બોલતા નથી ચગી જવાનું ભાઈ શાંતિ તો રાખ તું શાંતિથી વાત કર ને ભાઈ શાંતિથી વાત આજે નહીં થાય કાલે નહીં થાય મેં તને તાલી મારવાનું કીધું મેં ખાલી આઠામ રાખ્યો તો પણ તમે કાઈ સમજાવો તો સારી વાત છે હો એને કાઈ હું સમજાવવાનું નથી ભાઈ હમણે મને ભેગી થઈ હતી કાકી હા હું મારી ગાડીએ બેઠો તો પેસેન્જર ગોતતો તો ગયણીના હા મારા હારાન ગામના હા વાહ ભાઈ વાહ ઈ પાટે આ કેસ તઈ કઈક જાતો ગયણી બાજુ મને લઈ તો જીજે અમારી કાકી ના પાડતી હતી શું
ઈ કે ન્યા કોઈ દી જિંદગીમાં પગ નથી મૂકવો. એ તો એને પગ નથી મૂકવાનો, મારે તો મૂકવાનો છે. એમ તો મારે તો વ્યવહાર છે મારા હારા. ઈ કે મારે વ્યવહાર કાપી નાખ્યો, કોઈ દી વ્યવહાર કરવોય નથી. ઈ બાજીને મયરી મારા હાડાના છોકરાના લગ્નમાં. હાચી વાત. રીહાણી કેતી લે રીહાણી હે તો અહીંયા એવી તો છે જો. ઓલી વામ આમ ટબુડી ફેરવવાનું ન આવે, હા ઈ એમ વારો ન આવ્યો એમાં બાઈજી લે. અરે ભગવાન, ઈ પાટા ઉપર હું ગાડી હાકું છું ને, કેટલા ગામડા લો ખબર હે? ગઈણી, આટકોટ, હા હળધાર, હા વિસિયા, હા જસદણ, હા બોટાદ, હા ઈ 5-6 ગામડા હું લઉં છું. એ બાજુ બહુ સારું પેસેન્જરનું. પેસેન્જર આખી ગાડી સલાવ થઈ જાય. હે તઈ ઈ બાજુ ગાડી આખવા જાવ, મને કે તું કુતિયાણા મૂકી જા બોલ. ઉત્યાણાના બાપનું શું ડાયટ હોય? શી ખબર, બીજો કાકો નથી ગોઈતો ને. એ એવું તો બોલમાં કાકા, મારા મગજમાં ક્યાં તું ઊંધા વિચાર ખાલે? તો કુતિયાણા એને કામ ઉસી મને ઈ કયો. મને કાંઈ પૂછ્યું નથી એલા, હે અને પૂછતી નથી ને હું એને કાંઈ કહેતો નથી કે ક્યાં જાસ ને શું કાંઈ. જો એને પૂછવું ને તો સીધી બાજવા ધોડે, બરાબર, અને હું એને બાજવાથી હાવ કાંઈ રહ્યો, બરાબર. એટલે ઈ જે કરતી હોય ને હું એને કરવા દઉં, હું તો હા કરું ભાઈ. તો હારું કર્યું કુતિયાણા મૂકી આવ્યો નહીં હું. મને કહેતી હતી કે તું તાર જી તારું થાય ભાડું લઈ લેજે. તો મૂકી આવાય નહીં કુતિયાણા. પણ પછી બીજા કાકાને લઈને ભાગી જાય, મારે શું વિચારવાનું? મારે કઈ જોવું ને, મારી આંખે. તું એલા રેવા દે, ખોટા મને બીજા વિચાર મગજમાં કાલમાં નકામાં ડખા થઈ છે, છૂટાછેડા થઈ છે, તો કરવાની વાત કર ભાઈ. આમ જો છૂટાછેડા થાય ને કરી નાખવાના હોય. ગયણી માંથી બીજી ઉપાડશું આપણે, હું મુજાઈ ગયા હો. બાપાનો બગીચો છે અહીંયા ગયણીમાં, તો ઉપાડ લઈ બીજી. તમારે ભળે છે તમારા હારા એટલે કઉ છું હો. એ તો ભળે તો છે કઈ, એમ મારું હારું કઈ માથે ઉભા રહે થોડો કઈ બીજે કરાવે. અહીંયા એની દીકરી છે ને. તો એને છૂટું કરવું હોય તો ન કરાવી દે બીજે. કેને છૂટું કરવું? કાકીને. એને કરવું નથી છૂટું, મારે છૂટું નથી કરવું. તો તું છૂટું કરાવવા ઉભો થયો છો. મને જે વાત કરી હતી કહું છું. હાલો ઈ ગયણી નું ગયું તેલ લેવા ને કુતિયાણા ગયું તેલ લેવા. હા એને મને એમ કેમ કહેવાય કે તું છોકરી વાટું ઈ બાજુ ડિસ્ટ્રિક્ટ માં હાકસ ગાડી. એ તો મને નથી ખબર રવિડા, સમજાઈ દેજો હો. હું નહીં સમજાવું ભાઈ. તમારું મોઢું આડું હોય કોઈને કે મારી નાખ જ દઈને. હું સમજાવું, મારે ગાયરું ખાવી પડે હેલા, ખોટું કહું હું નહીં સમજાવું. તમારે તમારી રીતે તમારે લડી લેજો એને, તમારે બાજુ હોય તો જી માથામાં પાળો મારવો હોય તો માર લેજો. બાકી જો હું પગે લાગુ, હું એને કાંઈ એક શબ્દ કહીશ નહીં. તમારામાં એટલી તેવડ નથી એક શબ્દ કહેવાની. તેવડ ઘણી છે ભાઈ, પણ હવે નથી મારાથી. આમ જો સહન નથી થાય એમ, હાજુ ખોટું નથી કહેતો. લા મરી જાવ ને મરી જવાય. તમારા જેવાને આ જિંદગી જીવવાનો અધિકાર જ નથી ધરતી ઉપર. લા ભાઈ એમ તો મને એમ થાય બે ધોકા મારી લો, પણ મને એમ થાય કે ગામમાં કજિયા થાય ને ઓલું થાય ને માણા પાંચ સાંભળે, એવું મારે નથી કરવું ને. મારી પેઢીમાં કોઈ બાજુ નથી એલા, એટલે હું હાવ હે ને ઢીલો રહું છું. બાજી લેવાય નામ તમારું પેઢીમાં હે ને આગળ વધે આગળ. તો પેઢીમાં ભૂહી નાખે એમ છે આ, કઈક હૂતો ને પરોણો મારી લે માથામાં, ખબર છે? આમ જો તમને લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. બાયડી હાસવું તમારું કામ જ નથી. મરી જવાય ડૂબી, જીવવા જેવા નો રહેવા દીધા કહેવાય. બાયડીને એક વાત નો કરી આકો, ફાઇટ છે તમારી જિંદગીમાં ફાઇટ. ભાઈ એ તો મારું ઘરમાં કેવી રીતે હાલે ને હું કેમ રહું છું ને મારું મન જાણે છે બાપા. અરે રે રે પણ હરક પદુડીને કોણ જાણે ઉતાવળે ક્યાં જવાનું હોય છે? હું છે એલી બાઈ તારે? આમ ક્યાં હોય હું જાઉં છો? એલા હું પહાડે જાતી હોય, તમારે પાછી પંચાયત બહુ. અમને તો પંચાયત નથી, પણ તમારા ગામમાં હમણે ઉપાડા બહુ વાયદા છે. પાયલ ભાભી ઉપાડો વૈધો છે તો મેં ઉપાડો વધાર્યો છે, એમાં તમને શેના પેટના દુખાવા છે ભાઈ? મને ઈ દુખાવો છે કે બે દી પહેલા ઓલી પાણીપુરીને રેકડીએ તમે મારી નણંદને હું ઘસકાવી લીધી હતી. એ તો ઘસકાવી જ લે ને. હવે એને વરણને વૈસલા દે પાણી પૂરું ખાવું, અને હું તો કાયમીની એની ગરાક છું. મારી 10 પ્લેટ બાંધેલી છે. હું તી તમે 50 પ્લેટ ખાવ ને તમારામાં તેવડ હોય તો પાણીપુરી રેકડી હું તો વેસાતી લઈ લીધી જ. મેં નણંદ ને નો જાય તે હું કેતા નણંદ ને ના પાડું છું, અને ઈ રેકડી માં તો ભૂંગરી ભાંગી છે, બીજી રેકડીઓ નથી. ઈ તમને ન બીજી રેકડી જડતી, એક જ જડે હે રેકડી વાળો. મને તો છે ને આની જ પાણીપુરી ભાવે છે. તારી નણંદ ને કહેજે જ્યાં સુધી હું ખાતી હોય ત્યાં સુધી ને ફરકે નહીં. કા માર નણંદે તમાર બાપ માર નાખ્યો? મારો બાપ મારે ને તો ખબર પડે એને. હેને આઈ નહીં એનો પારિયો કર નાખું, આઈ નહીં. એ પાયલ ભાભી બોલો, આમ ધ્યાન રાખજો હો. મારી નણંદ ની વાહે જેમ બધાય બેઠા છે એમ ન સમજતા કેનું કોઈ છે નહીં. એમે એની વાહે બેઠા છે, એ તમે બેઠા રહો, તમારાથી કાઈ નો થાય કાઈ. આ તમારો ત્રાસ છે ને ગામમાં ઓછો કરી નાખજો, નકર મારે પછી મેદાનમાં ઉતરીશ ને હું તો હારું નહીં.
તેવડ છે લડી લેવાની. તમે ગામના ઉપાધિ હું કરવાનું કરો છો? તમે તમારા ઘરની ઉપાધિ કરો ને. આ ઓલી નણંદ આવી છે રીહામણે, એની વિધિ કરો, એને હારે મોકલો. પાયલ ભાભી, તમે મારી નણંદનું નામ ન લેતા હો. તમારા રોટલા ખાય છે ઈ? તો પણ તમે ઘરમાં ધ્યાન દો ને. મારા ઘરમાં શું લેવાનું માઈખું ઉડાડવા આવો છો? તમે આવ્યા તા ને બાંધવા, અમે આવ્યા તા હારેથી. હાલી નીકળી છો. પેલા નણંદને પૂછી લે, નણંદનો જીભડો છે આવડો. હું કહી દીધું મારી નણંદે તમને? એને પૂછી લેજે, મારે કઈ વતેસર નત કરવું અહીંયા. ના ના, બોલો ને, સાચા હોય તો. સાચા હોય તો બોલો. મારામાં સંસ્કાર છે, મારા મોઢામાં જીભ નથી. લે 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 લે. આ બાઈ એમ કહે છે કે મારામાં સંસ્કાર છે. આ સંસ્કાર શબ્દ હે ને પાયલ ભાભી, તમારા મોઢામાં જીરીએ નથી સોંપતો. મારા મોઢામાં જીભ નથી. તારી નણંદનો વાજડો આખા ગામમાં હેને આટો વાઢે આખા ગામમાં. તમે હવે મોઢું સંભાળીને બોલજો, નકર મજા નહીં આવે, કહી દઉં છું તમને. હવે ઓલા બિસારા વિસાવદર વાળા કેવા માણા હોજા. હવે ન્યા નો ટૈકી તારી નણંદ, વિચાર તો કર. પણ તમારે હું લેના દેના મારી નણંદ આઈ રે? તમે તમારા ઘરના નળિયા ગણો ને. હાલી નીકળ્યા સોતઈ, જોઈ જા અમારી ઘીરે. તારો ભાઈ ઉકારો ન કરે, ઉકારો. એ તમારા જેવી હે ને ભટકાણી હોય ને, જેને ઈ બિચારાનું મન જાણતું હોય, ક્યાંથી ઉકારા કરે, ઉકારા કાઢવા જેવો તમે રહેવાનો દીધો હોય એને. લાંબા ટૂંકા હાથ કરસતી. હવે તારી હાહુઈ ભાઈ હવે મંદિરે આવ્યા તા તે ભારી ભારી અવગણ કાઢતા તા. હવે આમ રાખ, આમ રાખ. શેના અવગણ? તારા કાઢતા તા. નોતું કેવું તોય આ વેદના બોલાવે. વેદના મેં કીધું ભોયરું, મારે કોઈ હમી બોલવાની ટેવ નથી. બરાબર, મને કઈ બાંધવું હે ને? બસ કરો. મારી હાહુનું મન ગમે એટલું કે મને મારી સાસુ ઉપર હે ગળા લગીને માથા લગી વિશ્વાસ છે કે મારી હાહુ મારું કોઈ દી નામ જ ન લે. ઈ વાત તો આઈ જાય નો માનું ને કાયલે નો માનું. ક્યાંથી માનો? તમે ઓય નેવા નેવા દેખાઈ જાવ એટલે નો માનો. હવે કાયમ ભારીયું છોડેસ બાપા તારા નામની. આથી હું કેતો તમાર હાહુ? મારે એવી આઘાપાસી કરવાની ટેવ નથી. મારે કોઈને બધાવા નથી. હા, તમારે આઘાપાસી કરવાની ટેવ નથી, પણ દિવાહરી મૂકવાની ટેવ છે, એમ કયો ને? મેં ક્યાં દિવાહરી મૂકી? તા હું થયું બીજું? મેં તો હતો એવું કીધું બાપા, મેં કઈ ભેરવીન તો કીધું નથી. તમે હે ને અમાર ઘરની પંચાયત રહેવા દ્યો તો હારી વાત છે. કે પાડોશમાં રહ્યો હો ને, આપણે બે મોરે મોરો આવશું ને તે એકાદિન માથું ફૂટી જાય. એ આવવા દ્યો. તારા જેટલા હગા વાલા હોય એટલા બધાને લઈને આવી જાવ અને દઈ દ્યો મોરે મોરો. કા આ પાર અને કા ઓલા પાર. સમજાઈ ગયું? જાને બાઈ, આ તો કોઈ બાઈ છે ગામમાં? આના તો ઉપાડા બાપા, ઉપાડા આખું ગામ અને આમ હાથ જોડે છે. આના જેવી બાઈ ભગવાન કોઈને નો દે. આ ઘરમાં કઈ હાલતું નથી અને આમ હું કડકાઈનું પડીકું થઈને નીકળી પડ્યા હો રોડ ઉપર. તને ખબર પડી ગઈ? આખા ગામને ખબર છે. તને ક્યારે કીધું? તમાર બાયડીએ. આ બધાય સાપા નાખવા માંડી. હા લે, આ કાલના આજકાલમાં આવી ગયું, તમને નથી ખબર? હે? તોય છાપામાં સોશિયલ મીડિયામાં આવી ગયું. કે મારું ઘરમાં હાલતું નથી એમ? ઓ, ત્રણ દી પહેલા તમારો એક વિડિયો રીલમાં જોયો તો. શેનો? તમારી બાયડી તમને ગસકાવતી હતી. ઈ કેને વિડિયો ઉતારી લીધો ઈ? એ હઈ છે તમારો કોક પાડોશી. તમે બે માળા બાંધતા હતા ને વિડિયો ઉતારીને મૂકી દીધો. મારા દીકરા દુશ્મન મારા જાજા ઊભા થયા છો. પણ તમે રાતોરાત બે માળા ફેમસ થઈ ગયા હો. અમારે ફેમસ નથી થાવું બાપા, મારે ફેમસ નથી થાવું. તમે ફેમસ જ છો. તમારું હે ને તમારી બાયડી પાસે આટલું નથી હાલતું, આટલું. આમ ઝડને જાય છો ને કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. ઢાંકણીમાં પણ હું એમાં હમાઈ જઈશ. તો ટાકો છે ઘરમાં? ટાંકો છે આ? હાથી એમાં ડૂબી મરાય. એમાં ડેટકા બહુ છે, કઈડે તો. કૂવો છે આપણા ગામમાં? કુવા ઘણા 4-5 છે. એકમાં મરી જાવ ને? કુવામાં? હા. એ ભાઈ હું શું કામ મારું લેવા દેવા વગરનો? કેમ કે તમારું જીવન છે ને ઈ જીવવા જેવું નથી. આવી જિંદગી જીવીને એના કરતા કે કૂવામાં પડીને મરી જાવું હારું વિપુલ ભાઈ. ઈ તમારી સાચી વાત છે, પણ આમાં શું છે, ઈ હેને બહુ બોલ બોલ કરે અને બાઈજા રાખે. મને હેને બાજવાથી હાવ નફરત છે, એટલે હું કાઈ બોલતો નથી. જી કે હાંભરું સાનું બેહી જા. હું હાંભરું ને સાનો મોનો બેહી જાવ. એ તમારી જગ્યાએ ઓલું ઘરમાં કૂતરું પાડ્યું હોય ને એનો એટલો હક હિસ્સો હોય કે ઈ બોલવા હે ને કાંઈક ન બોલવાનું બોલે ને ન્યાયની વાત કરે. એટલે એટલો બધો હાવ નથી દબાતો. હવે રેવા દ્યો ને ભાઈ. આખા ગામને ખબર છે તમે કેટલા દબાવશો. અમને હે ને તમારા ઘરથી કાઈ લેના દેના નથી. તમે તમારી બાયડીથી દબાવવું હોય તો દબાવો, જીવવું હોય તો જીવો, પણ તમારી બાયડીને સમજાવી દેજો. એને શું કીધું? ઈ મારી નણંદની વાહે પડી ગઈ છે. ઈ મને જીરીએ નહીં પોહાય. તે તારી નણંદ કઈક બોલી હોય તો જ મારી બાયડી બોલે, નકર બોલે નહીં. હવે તમારી બાયડીના ઉપરાણા લેવાનું બંધ કરો ને ભાઈ. આખા ગામને ખબર છે તમારી બાયડી કેવી હોજી છે ઈ. એમ? હા, બે દી પહેલા
ઓલો મુરજી રહ્યો ને એનો છોકરો કાઢ્યો હમ. પાણીપુરી લારી કરી ગામમાં ખબર છે ને 2 મહિના પહેલા આપણે ખાવા જાતા નથી ખબર, તમે બધા જાતા હોય ખબર હોય. આ તમારો હીરો ન્યા જાય છે પાણીપુરી ખાવા મારા ઘરવાળી અહીંયા જાય છે. હા આ તો જાય લે, ઈ માણસ છે કે જનાવર થોડું છે. એ તો ખાવા જવાય બીજાની વહુ દીકરીને પંચાયત ન કરાય ને કોઈને ધક્કા મારીને પાણીપુરી લારી કાઢી ન મુકાય એના બાપની લારી છે એ મારા ભગવાન ઈ જ્યાં અહીંયા બાજે છે ને બરાબર તો ભલે બાજતી હોય, મારે કાંઈ લેવા દેવા નહીં. ભાઈ મને તમે હે ને કાંઈ ખોટો હેરાન ન કરતા. તમને હેરાન ન કરે તો તમારા બાજુવાળાને ફરિયાદ કરવા જાય તમારી બાયડી છે તો તમને જ કઈ નહીં આવે તમારે એની હારે બાજી લેવાય, હું તો કહું તમારે બટકા ભર લેવાય, જી તમારે મજા આવે ઈ. બાકી મને નો કયો, હું એને એક શબ્દો ઘરે જઈને કહેવાનો નથી કે તું કાજલ લગર હું કામ બાઈજી. જો હું કહીશ ને તો મારો વારો સડી જાય. હું કાંઈ બોલીશ નહીં ઘરે જઈને બાપા. બોલવું પડે નકર આવી જિંદગી નો જીવાય એમ કહું છું આવા કઈ બાયડીના ઉપાડા હોય હે મારી નણંદને બિસાડીને તેની પાણીપુરી લારીએ ડીશ માર લીધી લે માથામાં અને કારણ વગરની બાઈથી અને પાછી હમણાં મને 2-3 કલાક પહેલા ભેગી થાય તો મને કે તારી નણંદ રેહામણે આવી એના બાપના રોટલા ખાય છે ના ના મારી નણંદ તમારા ઘરે ખાવા આવે છે તારામાં અને મારી બાયડીમાં કાંઈ ફેર નથી. આ તું જે બોલવાનું ચાલુ કરેશ ને બંધ નથી થતી, ઈ એવી રીતે એને રેલગાડી ઉપાડી લઈએ. એમાં એવું છે તમારી બાયડી છે ને આખા ગામમાં અર્થિંગ દેવા જાય છે પછી કરંટ તો આવે ને શું કામ એના અર્થિંગ લ્યો હો તમે? શું કામ લ્યો છો અર્થિંગ? જો વિપુલભાઈ તમારા મોઢાનું હે ને એકવાર તમારી બાયડીને જાતું કર્યું બીજી વાર નહીં કરું મારા મોઢાનું કાંઈ નહીં, તમે તમારે જીકી જ દેવી. મારું મોઢું આડું નહીં રાખવાનું. મારો મગજ જાય નું ઈટ બીટ ઉપાડીને માથા માર દે ને તો માથું ફાડ નાખી વા ફાડી નાખો માથું, હું કહું ફાડી નાખો માથું. અને ક્યાંક મારા દેરને કહી દે ને તો બુલડોઝર ચડાવી દે માથે ઈ ખટારો ચડાવે, ફૂલડોઝર ચડાવે કે બલૂન ચડાવે, મારે કાંઈ લેવા દેવા. હું ઘરે જઈને મારી બાયડીને હું કાંઈ કહેવાનો નથી. પછી અડધી જિંદગી તમારે વિધવા થવું પડે એવું ન કર અરે ભલે હું વિધવા થઈ જાઉં, મને પોણ છે, બાકી હું એક શબ્દ એને કહેવાનો નથી બાપા. એને કીધા પછી જે મને ઉપાડે છે દેખાડો ને બાપો મારી કઈક તો બે બોહતમાં મારી લી. અરે ભગવાન આ જળ છે ને આ ખરેખર ભાઈડાના નામ ઉપર કલંક છો તમે હું તો એમ કહું છું કે તમે મરી જાવ ને મારા જેવું કોક માથા ફરણ મળશે ને તો આમ નામ મારી નાખશે આવી બાયડીઓ કરતા વગર બાયડીના હારા આ માળાને મારે હું કેવું જેટલું કહું એટલે શબ્દ ઓછા પડે એમ છે લે મંડો હાલવા જાવ બાયડી ગેલા ધક્કા તો મારો માં, વા ઘરેથી ઓલી ધક્કા મારે, આયા તમે ધક્કા મારો. મનસાઈ બની મેળી હો એ ડોહા હવે માથું ધોરું થઈ ગયું સાપરું અને હવે મન સાહેબાની મેળીએથી હેઠા ઉતરો નથી હારા લાગતા એવું બોલો માં, તમે એવું બોલો માં, એવું બોલો છો ને તો મને બહુ દુઃખ લાગે છે. ભલે આ ધોળું સાપરું થઈ ગયું પણ મારું મન રહ્યું ને હજી સમજો રૂવાન જ છે હો. હા બસ તમે મનમાં એવો વેમ રાખો હું કે જીવેને જ સૌ ડોહી હસોડી વઈ ગઈ એટલો તો વિચાર કરો એ તો એના લખણે ગઈ છે, મારા લખણ તો હારા જ હતા. હા એના છે ને હારું ખાવા જતું તું એટલે ગઈ. તી ખાવા જ જોઈને ખાવા હાટુથી તો જન્મ લીધો હોય અને બિસારી મગને મરી નોતી કોઈ દી કેતી હાલતા અમે ભેગ્યું થાતી હોય મંદિરે ભગવાનના ઘરનું માણા હતો પણ તમને કદર ન હોય હું છે ને ભગવાન પાસે એક જ દારદા માંગી કેવી પૂછો તો ખરી. તમે માગો એમાં હું સકરવાર હોય બોલો લ્યો એ છે ને મને ભલે બાયડી વહી ગઈ એનો કોઈ મને વાંધો નથી પણ ભગવાનને કહું છું હવે હારીને રૂપાળી મને દે ને ભગવાન પાછી, હે તો તમારા જેવી નો દે. શું તમને રૂડી રૂપારી સંસ્કારી હવે ભગવાનનું મગજ ફરી ગયું છે તે તમને રૂડી રૂપારી દીકરી દે ખાંડ ખાવ ખાંડ હા ખાંડ જ ખાઈશું અમે, ખાંડ જ ખાઈશું કારણ કે ખાંડ ખાવાના દી આવ્યા છે સમજ્યા. ખાંડ ખાંડ ડાયાબિટીસ થઈ જાય ને તો વેલા હાય ઉકલી જાવ તમારી આયા કાઈ જરૂર નથી કાઈ. એ તમે બક કરો માં, તમારે ભૂલ છે ને તમારે સમજ્યા ફેર છે. હજી આ નાથો બજારે નીકળે છે ને તો કેટલાય દીકરી દેવા તૈયાર છે ખબર છે કાઈ. હવે સાનુ મુના બેહો ને મારા હામાં લાંબા ટૂંકા હાથ કરતા ની અને મારા હામાં ખોટા પાવર કરતા ની વા જે કરતા હોય ને કરજો. કા હું લેવા કઈ તમે કઈ દાણા નથી નાખી જતા? દાવાનો નાખી જાતી હોય તો કઈ નહીં મારા હામે લબલબાટે નહીં કરવાની. આ હું મારા વખાણ કરું છું ને કે મને દીકરી દેશે એટલે તમને અંદરથી બળતરા થાય છે, ધગધગાટ થાય છે. મને હું કરવાને બળતરા થાય
હવે મંજીરા લઈ લ્યો, મંજીરા ને રામના નામ લ્યો, બીજું કાઈ નો હાલે. આ તો ઓલો વિપલો હારો ને તો તમને હાસવીને બેઠો છે ને આવું વાવાઝોડું ગામમાં ક્યાંય નથી ભાળતો હું. બોલા ની બોલા, બાકી બોલતા ની હો વાવાઝોડું. અને નો હાસે ને જાય ક્યાં? આમ જો મારામાં એટલું કલેજું છે, 500 જણા લઈને આવ્યા તા ને જાન લઈને, અને આ બંધો એકલો ગાડીમાં બેહી ગયો. હા ઈ તો ખબર જ છે બેહી જ જાય ને ક્યાં જાય. એટલે છે ને બટક્યા એટલે બટક્યા. કોઈના બાપથી બીતી નથી આ પાયલી શું? મારી સામે એને ઊંચા નીચું કરવાનું બોલવાનું જ નહીં. ઈ તો ખબર જ છે આખા ગામને કે વિપલો બટક્યો છે કે તમે બટક્યા છે બધી ખબર છે. ઈ ભલે ને અમે એકાબીજા બટકાઈ અમારે જોવાનું છે. બાકી જો મારા મોઢામાં જીભ નથી, મને કઈ બાતતા આવડતું નથી, મને કોઈની પંચાયત કરતા આવડતું નથી. આ બધુંય તમને હોય પૂછે. નકર તો તમે તો ઘીરે ઘીરે ક્યાં સાપા નથી નાખતા હે? શેના સાપા નાખ્યા હે ભાઈ? તમે આગા પાછી કરવા વાળા જ છો. હવે વેતીના થાવ, આમ જો રસ્તો દેખાણો જો આમ. આ તો ઓલો વિપલો હારો ને તો તમને સને હાસવીને બેઠો છે. બાકી આ નાથિયા દેવાના હાથમાં તમે આવ્યા હોય ને અને મારા ઘરમાં બેઠા હોય ને તો તમને કેટલી વીએ હો થાય છે ને તમને ખબર પડે. એ તો નાથા બાપા, હું કેટલી વીએ હો થાય? 5 વીએ જ હો થાય શું? બધી ખબર પડે હે. અને રહી વાત તમારા જેવાની, તો તમે એને હુતાર્યો, હુતાને ખાટલાના પાયે બાંધીને વઈ જાવ. ઈ તો અમને ખબર છે તમે પાયે બાંધવી દે. પછી તો હું તમને શું કહું છું, ઈ તો તમારી જેવો ભટકાણા નથી. અને જો મોરે મોરો કોક દીક આવ્યો હોય ને તો તમને ખબર પડે કે આ નાથા બાપા છે ને કોણ કહેવાય. એ તમને જે દી મજા આવે ને તે દી તન મન ધનથી મોરે મોરો આવી જાજો. આ પાયલી તૈયાર જ છે હું. બાકી મને કાઈ બાજવાનો શોખ નથી, હું તો આ આઈલી મારા કામે. મને કઈ બાજવાનો શોખ નથી. બોલો વિપલા જેવું મને ભેગો થઈ જાય ને એટલી જ વાર છે, પછી તમારી વાત. ભેગો થઈ જાય ને એટલી જ વાર છે. એ કોણ ભેગો થઈ જાય? હે તારી જ વાત કરતો તો તારી જ. ફૂફાડા હરવા માર, ફૂફાડા હરવા માર. તું ઊભો થાતો. મારે છે ને તને એક માંડીને વાત કરવી. માંડીને વાત કરવી? ના મારે ઘીરે હારું થાય. હા હે હા અને મારે ક્યાંક ગોઠવાય જાય. હા. હે મારા ઘરના વ્યાઈ ગયા છે તો વ્યાજ ગયા છે, પણ કોક મારું માંગુ લઈને આવે અને મારું ઘરમાં હારું થાય અને મને ક્યાંક આશા પાતળું ડોસી એવું મળી જાય, એમાં તારી બાયડીનું જાય છે હું એ મને કે. પેલા તો તું હે ને આવ ભૂંડીનો જ લાગે છે. આ ઉંમરે ગોતવા નીકળો, શરમ નથી લાગતી તને? જો 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 મને ખબર જ હતી તું બાયડીનું ઉપરાણું લઈશ એમ નહીં. તને ખબર ન પડે આ મારા દુગડા રે એ કોણ ધોવે? હે અને બીજા નંબરે હે ઠામડા કોણ ધોવે? મારા ઘરનું પાણી કોણ ભરે? તો હવે તારે 5-6 મહિના જ માન તું જીવીશ, એટલાથી ધોઈ લેને ભાઈ હાથે બધું. એવું બોલમાં આજે મારે નથી વયસ ને નથી વેલો. હવે વેલો વધારે તારે ક્યાં જવું છે? હવે મારો વયસ તો રાખવો કે ન રાખવો? કાંઈ કરે નહીં, નાથા રહેવા દે. હું તને હાચું, તાર ભાભી કહેતી હતી બરાબર કહે છે. પાછો વરી જા મારો ભાઈ, પટા ઉતાવળા પગલા ભરમાં, આમાં ખોટો ફિટ થઈ જાય તું. ખોટી સલાહ દેવાનું રેવા દે, પડીકું વાળીને ખિસ્સામાં ઘાલ દે. હા એવી ખોટી સલાહ ન દેવાય. અને કોકનામાં હારી જીભ વળાય. હો મારો ભાઈ, તું જેમ એમ તારી બાયડી. અરે ભાઈ, હું મારી બાયડીને ગોઈને તને કઈ નથી કહેતો ભાઈ. તારું હાલતું જ નથી ઘરમાં. ઈ તો તારું આટલું નથી હાલતું ઘરમાં, તારું છે ને આટલું નથી હાલતું. એ હું સ્વીકારું, નથી હાલતું મારું. બાકી તારી જગ્યાએ હોત ને મેં કહી દીધું. મને ભેગા છે ને મેં કહી દીધું આ તો વિપલો હારો. અને જો મારી જેવો તમને ભટકાણો હોત ને તો કેટલી વીએ હો થાત ને તમને ખબર ન પડે. તોય મારી હામું ધડાકા નાખે. લે બદલાવી જગ્યા બદલાવી છે તો તને ખબર પડે. બદલાવી છે જગ્યા? એ મારે નથી બદલાવી. વાવાઝોડું તને મુબારક ભાઈ. ધરાઈને ધાન ખાવા નહીં દે, ધરાઈને ધાન ખાવા નહીં દે. ઈ તો હું મારો હે ને આ રૂદિયો સમજે છે, હું કેમ ઘરમાં રહું છું ને એમ. તો તું હારો, તું હાસીને બેઠો છો. જો તારી જગ્યાએ હું હોય ને હે તો કાયમ પાટા મારી બાયણા કાઢો. હા તને કાઢે પાટા મારી, તું એને નો કાઢ. અરે એનો બાપ આડો નો ફરે. હું એનો બાપ તો આમ થોય આડો પડે એમ જ નથી. આવતા જ નથી. આને એના રે બાજીને મયરી છે. હું એક જ છે, હું એકનો વ્યવહાર છે, જાઉં છું ને આવું છું. તો મારું દીકરું તું ઘણું ગ્રહણ કરે છો. હું સહન કરું છું નાથા. હું હુકામ એના હારે ના હાલો, હું જળની જાત છું. હા. 2 પરોડા મારી લઉં. હા બરાબર, હું હુકામ નથી મારતો. હું કામ? હવે એને માર્યા પછી ઈ જે દેકારો ઉપાડે છે ને, હા. જે ગામ ગાંડું કરે છે, હા ઈ મારે એવું કરવું નથી ને એટલે હું કાંઈ બોલતો નહીં. ઈ જેમ કહે ને હા રાત કે રાત
દી કે દી માં હું હાથ પાડ્યા રાખું કઈ હમો થાતો જ નથી. પણ તારી વાત સાચી છે ને ભૂંડી ના લાગી. તો પછી મલક કોને કે? મને હા તને કે. કે તારામાં બુદ્ધિ નથી. હા અને ગામમાં નાક કેનું ઉઠાય? મારું વઢાઈ ને ભાઈ. તો હું ઈ જ કહું છું ભગવાન પાસે છે ને વિપ્લવ એક જ આરદા કરું છું કે એક ડોશી તો ગઈ બરોબર, પણ હવે જે ડોશી મારી જિંદગીમાં આવે હે ઈ ડોશી તારી બાયડી જેવી ન મળે ને તો ભગવાનને હું એટલી આરદા કરું છું. હું કરી શારદા. અને વિપલા આટલો બધો બીમાર રહેવા દે, પગની પેની હેઠે નો રહેવાય બાયડીની. અને કોક દીક છે ને તારો બહુ સમય ખરાબ આવશે હો. સમય ખરાબ આવશે તો હવે હું ભોગવી લઉં. આમ તો સમય મારો ખરાબ ચાલુ જ થઈ ગયો છે નાથા, સમજો એ હું ભોગવી લઈશ. એ છે ને તારો સમય જાણે અને તું જાણ ભાઈ, આપણે તાર લપમાં પડવા વાળા નથી હો. તો શું કામ પણ ખોટી માથાકૂટું કરો? જાવ ને બાપા. એ કાકી હું છે હવે તડકાનું કાકી કાકી? આ કેમના રૂમાળા લીધા છે 108 ના ગોણી જાવ છો? એલા હું ગમે ને રૂમાળો લઉં, તમારે શું પણ એટલી બધી બળતરા છે? આખું ગામ હાથ ધોઈને વાહે પડી ગયા છો તઈ. લ્યો કર નાખીને વાત કે આખું ગામ વાય પડી ગયું. હું તો હમણાં જ ભેગો જ થયો તમને. ગામમાં તો એક જ રેસ. તો બીજું કોણ છે? આપણા ગામમાં કઈ નથી, કોઈ માણસ જ નથી. હા ગામમાં તો છે જ ને. તોય શું? અને હું શું કહું કાકી, શું છે? ઓલું મારું લગ્ન નું શું કર્યું તમે? તારા લગ્નનું હું કર્યું એમ? હા તે મને શું છે એમાં તારા લગ્નનું લે? આ તમે જ કહેતા હતા ને હું કે પરણાવી દઈશ તને કે લાલિયા કે કેદી કીધું? કા 5 દી પહેલા મહિલા તય કહેતો તો મને. હવે વેતીનું થા અને લગ્ન ને તારા. તો કા શું માણા નથી તું તારા તારા એટલે? દોઢ ફૂટિયા. હવે તારા જેવડી છોકરી હોય ક્યાંય? તમે કહેતા 7 ફૂટ ની પરણાવી છે એમ કહેતા હતા ને મને. હવે જા જા, હવે કેતો ની કોઈ દી 7 ફીટ ની પૈણાવી છે. ઉઘાડી આંખે સપના જોમાં. પણ તો આવા કોઈને કહેવાય નહીં તમારે કે હું તને પરણાવી દઈશ. હું તમારા વિશ્વાસે 3 માંગા કાઢ્યા મેં. એમ નહીં, મારા વિશ્વાસે તે અહીંયા જન્મ લીધો છે હે? એલા અમારી ઉપર જીવો છો તમે? આ તમારી ઉપર નથી જીવતો પણ કોકને ગાય ના પાડ દેવાય. તમારે કઈ વ્યવહાર નથી, હગુવાલું નથી, કુટુંબ કબીલું નથી, નાના મામા મોહર નથી. ન્યા ક્યો ને મારી વાયા હો પૈણા છો બધાય. આ તો એમ છે કે મેં કીધું આ કાકી હે ને બધે ફરે હે ને એટલે ક્યાંક ધ્યાનમાં હરખું રાખશે. કાકી પાસે કોથળા ભર્યા છોકરીઓના હે? તમે આ બધાયનું હગું તો તમે કરાયું. લે 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 કે હગું તમે કરાવ્યું. લેવલ જોઈન હગા થાય, લેવલ જોઈન. તું તો જો પેલા આ મારી સામે તારું ડાસું થોબડું જોયે જા. આ લેવલ તો કમ્પ્લીટ તો છે 3 ફૂટ નું. ઈ તારો વેમ છે, કમ્પ્લીટ છે. હવે તને કે બજારમાં મૂક્યો હોય ને ક્યાંક જોવા લઈ ગયા હોય ને તો હું કે ખબર અમને ભલે બતાવ્યો, બીજા કોઈ બતાવતા નહીં. ન હોય ન્યા હું પાછી પડું છું. નતર આમ જો લાલિયા હક પણ કરવું ને ઈ તો મારા ડાબા હાથની વાત છે. એ આટલો બધો જીબડો નો કઢાય તો પછી. એ જીભડા વાળી, હવે મારો જીભડો, મારું મોઢું, મારે બોલવાનું, તમને શેની એટલી બધી બરેતરા છે? અને એમ નહીં તમારે ઈ ક્યાં સોખવટ કરવાની છે કે આટલી જ આટલો માણસ છે ઈ બધું સેલા જોયા જાય પૈણવા જાય તઈ. લે 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 સેલે જોયું જાય પણ સેલે સેલે રોન કાઢવી અને હું ભૂંડી લાગુ. ના રે ના, મારે એવું કાઈ નથી કરવું. અમારે ઈજ્જત આબરૂ હોય હો. અને ક્યાંક તારું માગું નાખ્યું હોય ને તો મને પૂછે છોકરો કેટલા ફૂટનો છે, કેટલું ભણેલો છે, હું ધંધો કરે છે, બધું ન્યા પૂછે. દીકરી દેવી છે દીકરી. એ કાઈ સોખવટ કરવાની ન હોય, કમ્પ્લીટ જ છે કે તમે તમારે આવી જાવ. જાન લઈને આવ્યા પછી ખબર પડે. આ તો ઓય જાને જા કોકલા ઘરે ઘરે જા જાન લઈને જા. એમણે થોડું ક્યાંય જવાય. હાલી હું નીકળા છો. તમે ક્યાંક તો માથે રહીને મમરા ભૈરા મારા. લે 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 એ ભાઈ, મે છે ને તારા મમરા ભર્યા, મે કઈ તારા પતિ પચા ખાધા નથી હો. અરે વાત એમ નથી. તો આ કાંઈક તો હે ને છાપા તમે જ નાખો સામે ચાલીને જઈને કામ છે ને તેમ છે ને ઈ બધું નો કહેવાનું હોય. એલા ભાઈ, તને ભરોહો ન હતો તો તારી રીતે પૈણી લે તો બીજાની મગજની નસું ખેંચમાં. હવે શું પૈણે કોથરો પૈણે પૈણીને જાને એરિયું કેટલી છોડ્યું જા. મલકના કઈ મોલા નત પડ્યા અને મારી માથે હું છે એટલો બધો પાવર કરસ. તો પણ તમારે હે ને કોકને ના પાડાય. લ્યો કઈ મે કઈ તારી હારે હું કઈ બંધાણી હતી, એગ્રીમેન્ટ કર્યા તા હે ફફિંડા? એગ્રીમેન્ટ નતા કર્યા પણ મને એગ્રીમેન્ટ થઈ ગયા હતા. હવે તું હે ને લગનનું સપનું ભૂલી જા અને લીલ પહેણાવાનું હે ને બધી વિધિ ચાલુ કરી દે. તારું અમે નહીં ભેગું થાય કે. આના કરતા તમને મેં વાત ન કરી હોત ને તોય સારું હતું. હવે એ કરવી જ નહીં બરાબર. મારી પાસે જો એવો જરીય ટાઈમ નથી અને મારે મોઢામાં જીભ નથી, હું ક્યાંય બોલતી નથી જાજુ અને મને પાર્ટી પંચાયત કરવાની ટેવ જ નથી. તને ઠીક લાગે ને એમ કરજે. ખબરદાર જો મને છોકરી બાબતથી કોઈ દી કીધું છે ને તો. અરે આને મારો વિપુલ કાકો કેવી રીતે હાચવતો હોય છે. હાલો હવે મારો વિપુલ કાકાને કેવું જ છે.
આજ તો તડકો પડ્યો છે કોઈ આમાં મરી જાય હો માણા. ભાઈ મરી તો અમારા જેવા જાય. કેમ તમારા જેવા મરી જાય? હવાનું ગોતું હું તમને. કેમ કઈ કામ હતું? કામ હતું એટલે જ આવ્યા છીએ તમારા પાસે. ટાઢો પડીને ભાઈ તડકાનો આટલો બધો શું દેખારો કરે છે આમાં? તાર ડો ગરમી સડી જશે ને મગજમાં તો મગજ ફાટી જશે. શું હાલે? બસ હાઈલા રાખે શાંતિ. તારે કેમ હાલે છે ભાઈ? મારે તો સારું છે, ઠીકા ઠીક જેવું છે. એવું છે? હા. શું ક્યાંય હગાઈ બગાઈ ની વાતો થઈ કે નહીં? હકાઈની વાત તમે મન ન કરતો હો. આ કેમ ભાઈ? આ જોઈને સળગતું ગયું કતિક થાય એવું હતું એ. સરકતું ગયું? હા. કેમ છોકરી વાળાએ ના પાડી દીધી? એ છોકરી વાળા ના પાડી દીધી હોત ને તો મને કાંઈ વાંધો નતો. આ મારી કાકીએ ના પાડી દીધી. તાર કાકીએ ના પાડી? હા, થઈ જાય એવું હતું, સળગતું વહી ગયું. એને અહીંયા ક્યાં શેડા અડાડ્યા છે? અરે આવડા સાપા નાઈ ખાઈ ગયા. આવડી હાઈટનો છે ને આમ છે ને તેમ છે ને. તેને વાત કરી હતી? આ ક્યાં કરવાનું આવે છે? તે તાર કાકીને વાત કરી હતી? હા, કઈ રીતે મેં? તો તારે એને વાત ન કરે, ખબર છે ઓલી અકલ મઠ્ઠી છે હાવ. પણ તમારે બે શબ્દ તો કહેવાય ને કાકા. હું કાઈ નથી કહેવાનું. તમે એનાથી બી ગયા લાગે છો. હું તો બીવ જ છું. હું પૈણો તેદું નામનો હે ને બીવ છું. તો ન પરણાય તમારે. મારે શું તારી કોઈને વાંઢું રહેવું? હાથે રોટલા ઘડવાયેલા? અરે એમ વાત નથી કાકા. તો? મારા પાસ માંગાયા હતા મારી કાકીના હિસાબે મેં એક માગું પાસ નો કર્યું. પાસ કરી લેવાય, એના ભરોસે નો રહેવાય. હું એના ભરોસે નથી રહેતો. હું હાથે ઘરે હાથે રાંધી લઉં ભાઈ. એમ નહીં, મને કે તને હિરોઈન જેવી છોકરી ગોતાઈશ કે તું એને ચિંતા કરતો નહીં કે આ છેલ્લે રોન કાઢી. તમારે કઈક બે શબ્દ કહેવાય. પણ શું કેવું મારે ભાઈ? હું જે કહું છું બાજવા થોડે છે ભાઈ. હું એનાથી કંટાળી ગયો ને બાજવાથી કંટાળી ગયો ભાઈ. આ રામાયણ હે ને મારી પાસે ન ખોલો ભાઈ. તમે તમારી રીતે તમે જે કહેવાનું એને કહી દેજો. મને ન કયો ભાઈ. એક તો ઈ મને ઘરે જાવ તો બાટી બોલાવે, બાયણે આવું તો તમે બધાની રામાયણ. મારે કરવું શું લાલા? એમ નથી વાત કાકા, પણ આ કોકને કીધું હોય ને કે ભાઈ હા બરોબર છે તો હું કરી દે, તો આ તો મારે તો ગોરાઈ ગયું ને ગોફાણી ગયું. એ તમારે સમજવાનું ભાઈ. હું શું કરું એમાં? આ જવાબદારી તમારી છે. એટલે ભાઈ મારી ઉપર કાંઈ જવાબદારી નાખતો ન ભાઈ. હું તને હાસું કહું છું ભાઈ. અને હું ઘરે જઈને એને કાંઈ નહીં કહું કે લાલિયાને તે હક પણ કરાવવા ના પાડી દીધી કાંઈ. હું જોઈ જઈને કહીશ ને મારા વામ ધોકા પડશે. આ કેવું જ પડશે કાકા, તમારી જવાબદારી છે. એ આજે નો કહું કાલે નો કહું. આ ઠપકો તમારે કરવો પડશે. ગામમાં જોયા જેવી થાય હોય કાકા. મારી નાખો મને, અહીંથી કાપી નાખ. ઘરું મારું કાપી નાખ. બાકી હું એને એક શબ્દ નહીં બોલું એટલે નહીં બોલવા. આ તો હવે તમે વડીલ જેવા મારા કાકી લાગે એટલે હું વધારે બોલ્યો નથી. કાકા માંથી સહન થાય નો થાય તો હાસી વાત. એક તો થવાય ન દીધું અને એમને મારું કઈ ન કર્યું. તો હવે શું કરું? તમે કહી દેજો હવે બીજાને મોઢે આવી રીતે વાત ન કરે. આટલી હાઈટ છે ને આમ છે તેમ છે, બરાબર? વાંધો નહીં, થોડા ઘણી વાત કરી દે. હું જાજુ નહીં કહું ભાઈ. બીક તો મને લાગે છે એનાથી હો. ક્યાં ખાતું હોય છે એ નહીં થવા દે હવે. કાંઈ વાંધો નહીં, હાલ જા તું તારે. હું મારી રીતે કહી દઈશ હો. જા. પછી મારો મગજ છે ને બહુ આકરો છે હો. મને ખબર તારા મગજ ને એલા. એક તો આ બધું આ માથે પડ્યું બધું આ બધો ગમ લાગી ગયો છે. આયામ. હા. હું હે ને પછી બગડો સારો નથી. મારા કાકીને હે ને પછી ક્યાં હાજી ડેમમાં નાખી દે. ના ના એ રેવા દે ને કે પછી હાજી ડેમમાં નાખી દે તો હું રોટલા વિનાનો રહી છેલા. આ એ ઘરવાળી ઉપાડો લીધો હાસન. ગામમાં દેખારા એ કરે અને હા ભરવાનું મારે. ગામમાં ગઈ છે હમણાં ઉંબાડા લઈને આવશે વાવાઝોડું. આવી ગયા તમે? હા અમે આવી ગયા હો. થાકી ગયા છો ને તમે? હા આ ઉભા રહ્યો, હું પાણી ભરતો હોઉં તમારા ઢો. હાલ્યો પાણી પીઓ. બહુ તડકા પડે છે કા? ટાઢું પાણી પીઓ. એ સા પાણી પીવાય તો મૂકું. એ ના ના ના, એ મારે નથી પીવો. તમારે પીવો હોય તો પી લ્યો. હું ક્યાં સા પીઉં છું? બસ ઈ જ મોટો વાંધો છે તમારો. કા? નથી તમે સા પીતા, નથી દારૂ પીતા, નથી ગાંજો પીતા, નથી જુગાર રમતા. આ જ તમારો મોટો વાંધો છે. હવે ઈ તો સારું કહેવાય ને, મારામાં કોઈ જાતનું વ્યસન નથી. આ તમારામાં કોઈ જાતનું વ્યસન નથી ને તમારામાં કુટેવ નથી ને, ઈ તો મોટામાં મોટો વાંધો છે. કેમ વાંધો છે? એ મારે તમારા હમુ બાંધવું જ હોય, પણ ક્યાં મુદેથી બાંધવું? લ્યો જો મિત્રો, આમાંય મારો વાક.
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. હેલો મિત્રો, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.